Okay, so welcome to this lecture of structured query language SQL. SQL જે છે જેટલું આપણે ડેટાબેઝમાં ભણીશું DBMS સબ્જેક્ટની અંદર એમાં મોટાભાગનું થિયરીમાં ભણીશું બટ એને પ્રેક્ટિકલી જ્યારે ઇમ્પ્લિમેન્ટ કરવું હોય ત્યારે વી નીડ SQL. તો SQLના જે અમુક કમાન્ડ છે કેન સમવન પ્લીઝ ક્લોઝ ધ ડોર, દરવાજો બંધ કરી દે. ઓકે, એને બે કેટેગરીમાં આપણે વહેંચી શકીએ. લાસ્ટ ટાઈમ આપણે ડિસ્કસ કર્યું હતું. કેટલા હતા લાસ્ટ લેક્ચરમાં? DDL DML આ બધું ડિસ્કસ કર્યું હતું ત્યારે. ઓકે, DDL ઇઝ બેઝિકલી ડેટા ડેફિનેશન લેંગ્વેજ કે તમારે ક્રિએટ, ઓલ્ટર, ડ્રોપ આવા કમાન્ડ જે છે એ DDLનો પાર્ટ આવે. જે ટેબલનું ઓવરઓલ સ્ટ્રક્ચર જે છે એ ડિફાઇન કરે અને DDL કમાન્ડ કહેવાય. અને ટેબલની અંદર જે રિયલ ડેટા છે એટલે કે સિલેક્ટ કરવું, ઇન્સર્ટ કરવું, ડિલીટ કરવું આ બધા જે કમાન્ડ જે રિયલ ડેટા જોડે ડીલ કરશે એને આપણે DML કમાન્ડ કહેતા હોય છે. હવે SQLની હિસ્ટ્રી છે એની ડિટેલ આપણે જાણવાની જરૂર નથી, GTOમાં બી નહીં આવતી અને હિસ્ટ્રી એકવાર નહીં યાદ હોય તો બી જરૂર નહીં પડે. ધ મેઇન થિંગ ઇઝ કે SQLનું કોઈ કોમ્પિટિટર જ નથી. જ્યારે આપણી પાસે ટેબ્યુલર ડેટા હોય, RDBMS હોય, સો વી ડોન્ટ હેવ એની ઓલ્ટરનેટિવ, કોઈ ઓપ્શન નથી. જેવી રીતે પાયથનનો ઓપ્શન જાવા તમે લઈ શકો, જાવાની જગ્યાએ યુઝ કરવી હોય જાવા સ્ક્રિપ્ટ તો બી કરી શકો, Node.js યુઝ કરવું હોય તો કરી શકો, બટ અહીંયા કોઈ ઓપ્શન નથી. SQL એના અલગ અલગ ઉપર રેપર્સ હશે, એની ORM ને એ બધું વાપરીશું આપણે, બટ નો ઓપ્શન ફોર RDBMS ડેટા. અલગ અલગ ડેટા ટાઈપ જે છે એમાં આપણી પાસે 4 ડેટા ટાઈપ હતા. કેરેક્ટર વિથ લેન્થ 5, તો 5 લેન્થનું ફિક્સ હોય. જેમ કે આપણે કન્ટ્રી કોડની વાત કરી હતી કે IN, EN, US આ બધા જે અલગ અલગ છે એ બધા કન્ટ્રી કોડ છે. એવું કંઈ આપણી પાસે ફિક્સ હોય કે મોબાઈલ નંબર હોય ત્યારે આપણે શું કરશું, ફિક્સ લેન્થ વાળો ડેટા વાપરીશું. જ્યારે ખબર છે કે લેન્થ ફિક્સ નહીં હોય પણ મેક્સિમમ આટલા સુધી આવશે, જેમ કે નામ નોર્મલી હ્યુમન્સના નેમ 50 કેરેક્ટર્સ કે એના અંદર આવી જાય અથવા 100 કેરેક્ટર્સ એટ મેક્સ, તો 0થી લઈને 100 કેરેક્ટરની વચ્ચેની સ્ટ્રિંગ જે છે એના માટે વી વિલ યુઝ વેરિયેબલ કેરેક્ટર. ડેસિમલ જે છે એટલે કે પોઈન્ટ પછી આટલું પ્રિસિઝન જોઈએ એના માટે આપણે યુઝ કરવું ન્યુમેરિક કરશું. અને ખાલી ઇન્ટીજર હોય એના માટે ઇન્ટીજર અને સ્મોલ ઇન્ટીજર આવા ડેટા ટાઈપ છે. ડિટેલમાં ડેટા ટાઈપ આગળ પછી ફ્યુચરમાં જોઈશું, બટ અત્યાર પૂરતા આટલા ડેટા ટાઈપ આપણા માટે ઇનફ છે. સૌથી બેઝિક જે છે કમાન્ડ DDL કમાન્ડ જેને આપણે કહીએ એ ક્રિએટ કમાન્ડ છે. અહીંયા મેઇન જે કમાન્ડ છે એનું નામ છે ક્રિએટ, બરાબર. ક્રિએટ આપણે ટેબલ બી કરી શકીએ, વ્યૂ પણ કરી શકીએ, અલગ અલગ વસ્તુ આવશે ડિટેલમાં. ફર્સ્ટ ઓફ ઓલ આપણે સ્ટાર્ટ કરશું ક્રિએટ ટેબલથી. ક્રિએટ ટેબલ, ટેબલનું નામ શું, ઇન્સ્ટ્રક્ટર. અને એની અંદર આ જે તમને દેખાય છે હાઇલાઇટ કરેલું ID, નેમ, ડિપાર્ટમેન્ટ અને નેમ અને સેલરી એ શું છે, કોલમના નામ્સ છે અથવા એટ્રીબ્યુટ નેમ આપણે કહેતા હોય છે. અને સાઈડમાં આપણે શું આપવું પડે, એના ડેટા ટાઈપ્સ આપવા પડે. કે એનું ડોમેઇન, DBMSના ટેકનિકલ ટર્મમાં એનું નામ છે ડોમેઇન, બરાબર. ફિક્સ ઇટ ઇન યોર હેડ. આપણે નોર્મલી ડેટા ટાઈપ કહેતા હોય છે બટ ધીસ ઇઝ ડોમેઇન ઓફ એટ્રીબ્યુટ, કે એટ્રીબ્યુટ કઈ રેન્જમાંથી વેલ્યુઝ લેશે એને આપણે એનું ડોમેઇન કહેતા હોય છે. તો આવી રીતે કંઈક ટેબલ બનાવી શકાય. હવે નેક્સ્ટ જે છે DDLની અંદર એક બીજી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે તમારે ક્રાઇટેરિયા એટલે કે કન્સ્ટ્રેન્ટ આપવા પડે કે મારી આ જે કોલમ છે નામવાળી કોલમ, એમાં કોઈ યુઝર નામ જ ન ભરે એવો ડેટા હું નહીં લઉં. હું ડેટાબેઝ બનાવું છું અને એવો ડેટા કે જ્યાં સ્ટુડન્ટનું નામ જ ના હોય તો ઇટ વુડ બી મિનિંગલેસ. તો નામ જે છે એને આપણે નોટ નલ રાખીશું. સેમ રીતે આ જે ટેબલ બનાવું છું એમાં કોઈ એક કોલમને મારે એક કોલમ અથવા એકથી વધારે કોલમનું ગ્રુપ એને હું શું બનાવીશ, એને હું પ્રાઇમરી કી બનાવીશ. તો પ્રાઇમરી કી મારે સ્પેસિફાઈ કરવી પડે. પ્લસ એ ટેબલમાં બીજા કોઈ ટેબલમાંથી મારે ડેટા ફેચ કરવાનો હોય એ વખતે મારે ફોરેન કી ડિફાઇન કરવી પડે કે ડિપાર્ટમેન્ટ નેમ કરીને જે આ કોલમ છે એમાં વેલ્યુ ક્યાંથી આવશે, ડિપાર્ટમેન્ટ કરીને જે બીજું ટેબલ છે એની કોઈ કોલમમાંથી વેલ્યુ આવશે. યુ ગોટ ધીટ? તો અહીંયા જ્યારે આપણે આવો કન્સ્ટ્રેન્ટ લખશું ત્યારે ડિપાર્ટમેન્ટ ટેબલમાં જેટલા ડિપાર્ટમેન્ટ ડિફાઇન કરેલા હશે એટલા જ નામ તમને અહીંયા એ સેવ કરવા દેશે. ડિપાર્ટમેન્ટ ટેબલમાં ફોર એક્ઝામ્પલ મેં AC, સિવિલ, મિકેનિકલ અને ઇલેક્ટ્રિકલ 4 ડિપાર્ટમેન્ટ ડિફાઇન કર્યા છે. અને તમે જો ડિપાર્ટમેન્ટમાં ICT લખવા જશો તો એ તમારી વેલ્યુ ડેટાબેઝમાં સેવ નહીં થવા દે. કેમ? અહીંયા જે આપણે કન્સ્ટ્રેન્ટ આપ્યો છે એ પ્રમાણે મેં એને 4 જ ઓપ્શન આપ્યા છે કે ડિપાર્ટમેન્ટ ટેબલમાં જેટલા ડિફાઇન કર્યા છે એટલામાંથી જ તમે ફોરેન કીમાં વેલ્યુ સેવ કરી શકો. યુ ગેટ ધેટ? ફોરેન કી જે છે એક ટેબલની વેલ્યુ બીજા ટેબલમાં યુઝ કરવી હોય ત્યારે યુઝ થાય અને કન્સ્ટ્રેન્ટ માટે યુઝ થાય. હવે નેક્સ્ટ જે છે કે ટેબલ બનાવવા માટે આપણે ક્રિએટ ટેબલ વાપરીશું અને ટેબલ જે છે એને મારે ડિલીટ કરવું છે, આખું ટેબલ ઉડાવી દેવું છે તો ડ્રોપ ટેબલ વાપરીશું. અને ટેબલમાં ચેન્જ કરવો છે કે શરૂઆતમાં મેં સ્ટુડન્ટનો અમુક સિલેક્ટેડ ડેટા લીધો. આપણે લાસ્ટ ટાઈમ એક્ઝામ્પલ લીધું હતું કે પાછળથી તમારા ABC ID આવ્યા
તો મારે એબીસી આઈડી હવે તમારા ડેટાબેઝમાં એડ કરવા છે. તો વોટ આઈ વિલ ડુ, ઓલ્ટર ટેબલ, અને એ જે કોલમ્સ છે એ આટલી હતી એની જગ્યાએ અમારે આટલી રાખવી છે, એક કોલમ એડ કરીશ. રાઈટ? જેવી રીતે એડ કરવાનું પોસિબલ છે એવી રીતે યુ કેન ઓલ્સો ડિલીટ ફ્યુ કોલમ્સ. રાઈટ? ટેબલના સ્ટ્રક્ચરમાં ચેન્જીસ કરવા છે તો તમે ઓલ્ટર ટેબલથી કરી શકો. એન્ડ નોટ ઓનલી લાઈક કે ખાલી કોલમ એડ રિમૂવ કરવી, પણ કોઈ એક કોલમ છે, શરૂઆતમાં મેં એવું રાખ્યું હતું કે નામ જે છે એની વેલ્યુ હું મેક્સિમમ varchar 50 લઈશ, કે વેરિયેબલ કેરેક્ટર 50 સુધીની લિમિટ રાખીશ. પણ મારી પાસે કોઈ એવી સાઉથ ઇન્ડિયન પબ્લિક આવી કે એનું નામ બહુ લાંબુ છે, 50 કેરેક્ટરમાં નહીં મારતો, તો હું શું કરીશ, મારે 50નું વધારીને 100 કરવું પડશે. રાઈટ? આવું કંઈક મતલબ પોસિબલ હોઈ શકે. જે બી કંઈ ચેન્જીસ કરવા એ ડેટાના સ્ટ્રક્ચરમાં, અંદરનો રિયલ ડેટા નહીં, ડેટાના સ્ટ્રક્ચરમાં ચેન્જ કરવા છે એ બધા DDL કમાન્ડ આવે. રિયલ ડેટામાં ચેન્જ કરવા હોય તો એના માટે જે કમાન્ડ છે એ બધા DML કમાન્ડ કહેવાય, ડેટાનું મેન્યુપ્યુલેશન. બરાબર? તેના માટે સૌથી ઇમ્પોર્ટન્ટ જે ક્વેરી તમે વારે ઘડીએ લખશો અને એક્ઝામમાં બી ઘણી બધી વાર પૂછાશે એ છે સિલેક્ટ ફ્રોમ વેર. શોર્ટમાં ક્વેરી કરવાની. ડેટાબેઝમાં કંઈક ડેટા સેવ કર્યો, નાવ હવે મારે અલગ અલગ ટાઈપનો ડેટાબેઝમાંથી ડેટા ફેચ કરવો છે. એના માટે તમે શું કરશો, હવે શોર્ટમાં જો તમને કહું તો સિલેક્ટ શું કરશે, કોલમ સિલેક્ટ કરશે. ટેબલ છે, મારી પાસે બહુ બધો ડેટા છે, આઈ વોન્ટ સ્પેસિફિક કોલમ્સ, કે મારે સ્ટુડન્ટનું નામ જોઈએ છે અને CGPA જોઈએ છે, ખાલી આટલું જ જોઈએ છે, 2 જ કોલમ જોઈએ છે. તમારો મારી પાસે બહુ બધો ડેટા પડ્યો છે, બટ આઈ જસ્ટ વોન્ટ 2 કોલમ્સ, કે આ સ્ટુડન્ટના આટલા CGPA છે. તો કેટલી કોલમ સિલેક્ટ કરવી અહીંયાથી તમે સ્પેસિફાઈ કરશો. ફ્રોમ શું આપશે, કયા ટેબલમાંથી ડેટા લાવવાનો છે. જ્યારે ડેટાબેઝ તમે લઈને બેસો યુ વિલ હેવ મલ્ટિપલ ટેબલમાંથી હાલ તમારે કયા ટેબલમાંથી લાવવું છે તો એ તમે ફ્રોમની આગળ આપશો. હવે અહીંયા એક જ ટેબલ આપશો એવું જરૂરી નથી, તમે એક કરતાં વધારે ટેબલ બી આપી શકો. ફોર એક્ઝામ્પલ, તમારો ડેટા જે મેં વાત કર્યો નામ અને CGPA એ એક જ ટેબલમાં હોય એવું જરૂરી નથી, કે સ્ટુડન્ટવાળો જે ટેબલ છે એની અંદર સ્ટુડન્ટની બેઝિક ડિટેલ છે, બટ CGPA વાળી જે કોલમ છે સ્ટુડન્ટના રિઝલ્ટવાળા ટેબલમાં હશે. રાઈટ? એક સ્ટુડન્ટની બેઝિક ડિટેલવાળી ટેબલ છે જેને હું સ્ટુડન્ટ ટેબલ કહું છું, અને એક રિઝલ્ટ કરીને ટેબલ છે. તો મારે 2 ટેબલમાંથી જરૂર હોય તો હું અહીંયા શું કરીશ, ફ્રોમ સ્ટુડન્ટ રિઝલ્ટ 2 જે છે ટેબલ એ બંને સ્પેસિફાઈ કરીશ કે આ બંને ટેબલમાંથી લેવાનો છે. અને વેર જે છે આ કોલમ સિલેક્ટ કરશે, વેર રો સિલેક્ટ કરશે, કે જ્યાં આ કન્ડિશન મેચ થતી હોય. કે જેમ કે મારે ખાલી એટલું જોઈએ છે કે મારે નામ અને CGPA જોઈએ છે, આ 2 કોલમ ઇન્ટરેસ્ટ છે, બટ એટલું જોઈએ છે કે જેના CGPA 5થી ઓછા છે એવા સ્ટુડન્ટ ફિલ્ટર કરવા છે. હવે મારી પાસે તમારા બધાનો ડેટા હશે, તેમાંથી બધી રો રિટર્નમાં નહીં જોઈતી. વોટ આઈ વોન્ટ કે જેના CGPA 5થી ઓછા છે, તો એ કન્ડિશન હું ક્યાં આપીશ, વેરની અંદર આપીશ. તો એ શું કરશે, મારી પાસે જો તમારી ડેટાબેઝમાં 25 સ્ટુડન્ટ હશે તો એમાંથી મને એવા 10 સ્ટુડન્ટ કે જેના 5થી ઓછા CGPA છે એ મને રિટર્ન મળશે. એ ક્યાંથી મળશે, વેરમાંથી મળશે. સિલેક્ટ ફ્રોમ વેર આ દિમાગમાં ફિટ થઈ જવું જોઈએ, કારણ કે વારે ઘડી આપણે આનો યુઝ કરશું. સિલેક્ટ શું કરશે, કોલમ સિલેક્ટ કરશે, ફ્રોમ ટેબલ સિલેક્ટ કરશે, અને વેર જે છે એ રોને સિલેક્ટ કરશે. એક્ઝામ્પલ અહીંયા આપેલું છે કે હવે સિલેક્ટ જે છે બાય ડિફોલ્ટ શું કરશે કે ડુપ્લિકેટ્સ બી તમને આપશે, કે તમે સિલેક્ટ કરો અમુક કોલમ્સ, બટ એમાં ડુપ્લિકેટ વેલ્યુ હોય તો એ તમને ડુપ્લિકેટ જે છે એ રિટર્ન આપી દેશે. બટ જ્યારે તમારે ડુપ્લિકેટ ન જોઈતા હોય તો આવો એક વર્ડ લખવાનો, ડિસ્ટિંક્ટ જેવો વર્ડ જે છે એને તમારે યુઝ કરવાનો, એવું કહેવા માગે છે. હવે સ્કોપને આને ડિટેલમાં નથી જોવું આપણે. વેરની અંદર કંઈક આવી કન્ડિશન તમે આપી શકો, વેર instructor.id = teachers.id. મારી પાસે 2 ટેબલ છે, એક ઇન્સ્ટ્રક્ટર ટેબલ અને એક ટીચર્સ ટેબલ. મતલબ કયો ઇન્સ્ટ્રક્ટર કયો સબ્જેક્ટ ટીચ કરે છે એનો ડેટા હું ટીચર્સ ટેબલમાં રાખું છું. તો જ્યાં એ બંનેના ID મેચ થતા હશે ખાલી એટલી રોને સિલેક્ટ કરવાની. અહીંયા ફોર એક્ઝામ્પલ આપણે CGPA વાળો કેસ હતો, એના પ્રમાણે આપણે કઈ કન્ડિશન મૂકશું, વેર CGPA is less than 5. રાઈટ? જે બી કન્ડિશન આપણે મૂકવી છે એ બધી અહીંયા આપણે મૂકીશું. નેક્સ્ટ DDL ને DML જે છે એનું એક સમરી આપ્યું હતું. નાઉ લેટ્સ મૂવ ટુ સમ એડવાન્સ ટોપિક. સિલેક્ટ ફ્રોમ વેર જે છે એને આપણે જોઈ લીધેલું હતું. હવે નેક્સ્ટ જે છે આપણે કાર્ટેશિયન પ્રોડક્ટ જોયું હતું, જે યાદ હોય તો. એનું એક્ઝામ્પલ અહીંયા આપેલું છે, એને જોઈ લઈએ. કે જે હમણાં 2 ટેબલની વાત કરીને આપણે, ઇન્સ્ટ્રક્ટર ટેબલ અને ટીચર્સ ટેબલ. ઇન્સ્ટ્રક્ટર ટેબલમાં શું છે, જે બી ઇન્સ્ટ્રક્ટર છે એના ID છે અને એના નામ છે. રાઈટ? 2 એન્ટ્રી તમને અત્યારે ડેમો માટે બતાવેલી છે. અને ટીચર્સ ટેબલમાં શું આપેલું છે,
કે આ જે ઇન્સ્ટ્રક્ટર છે એ કયો સબ્જેક્ટ ભણાવે છે અને આ જે ઇન્સ્ટ્રક્ટર છે એ કયો સબ્જેક્ટ ભણાવે છે. હવે આને જો કેરફુલી નોટ કરશો તમે તો અહીંયા 101 અને 838 બે ઇન્સ્ટ્રક્ટર છે, બટ અહીંયા શું છે 101 અને 455. મતલબ અહીંયા 455 નથી અને અહીંયા 838 નથી. મારી પાસે ડેટા છે, ઇન્સ્ટ્રક્ટરનો ડેટા છે, ટીચર્સનો ડેટા છે, બટ નીમેન કરીને જે છે 838 એ કયો સબ્જેક્ટ ભણાવે છે એનો ડેટા નથી મારી પાસે, રાઈટ. ટીચર્સની અંદર જો 838 કોડવાળો ડેટા નથી મારી પાસે. અને સેમ રીતે આ 455 જે સબ્જેક્ટ કોડ છે એનું મારી પાસે નામ નથી. શોર્ટમાં એક એન્ટ્રી આમાં નથી, એક એન્ટ્રી આવ્યું નથી. આવું તમારી પાસે ઘણીવાર સિચ્યુએશન બને કે તમારી પાસે એક ટેબલ છે એની અંદર તમારી પાસે ડેટા છે અને બીજો એક ટેબલ છે જેની અંદર તમે એ સેમ સ્ટુડન્ટની વસ્તુ ટ્રેક કરો છો. કે ફોર એક્ઝામ્પલ શરૂઆતમાં મેં જે બનાવ્યું, ડાયરેક્ટલી આને જોઈ લઈએ, લગભગ એક્ઝામ્પલની જરૂર નહીં પડે. હવે સિલેક્ટ સ્ટાર ફ્રોમ ઇન્સ્ટ્રક્ટર કોમા ટીચર્સ. તમે આવી સિમ્પલ ક્વેરી જ્યારે નાખશો, સિલેક્ટ સ્ટાર ફ્રોમ ઇન્સ્ટ્રક્ટર કોમા ટીચર્સ. ફર્સ્ટ ઓફ ઓલ આ જે ક્વેરી છે એનું રિઝલ્ટ અહીંયા આપેલું છે, બટ એની ઉપર ફોકસ કરીએ એ પહેલાં કેન એનીવન ટેલ મી સિલેક્ટ સ્ટાર ફ્રોમ ઇન્સ્ટ્રક્ટર. ખાલી આટલું લખું તો શું રિટર્ન મળશે? સિલેક્ટ સ્ટાર ફ્રોમ ઇન્સ્ટ્રક્ટર, ખાલી આટલું લખું તો શું આવશે? ઇન્સ્ટ્રક્ટર આખું ટેબલ આવી જશે. સ્ટાર ઇઝ વાઇલ્ડ કાર્ડ, કે બધું જ્યારે મને રિટર્નમાં જોઈતું હોય ત્યારે આપણે સ્ટારનો યુઝ કરશું. તો જ્યારે હું એવું લખું કે સિલેક્ટ સ્ટાર ફ્રોમ ઇન્સ્ટ્રક્ટર, ત્યારે મને રિટર્નમાં શું મળશે? આખું ટેબલ મળી જશે. બટ વેન આઈ સે સિલેક્ટ સ્ટાર ફ્રોમ ઇન્સ્ટ્રક્ટર કોમા ટીચર્સ, એનો મતલબ એ ડાયરેક્ટલી અહીંયા ટેબલ જોઈ લો શું થાય છે. એ શું કરશે? 101 શ્રીનિવાસન આ જે છે એની જોડે અહીંયા જેટલી એન્ટ્રી છે એ બધી મૂકશે કે 101 શ્રીનિવાસન એની જોડે 101 અને 456 અથવા 455, બરાબર. અહીંયા ટાઈપિંગ મિસ્ટેક છે. પછી નેક્સ્ટ સેકન્ડ એન્ટ્રી લેવાની અને એની જોડે આની અંદર જેટલા કોમ્બિનેશન હોય. હવે અહીંયા બે કોમ્બિનેશન હતા તો 2 x 2 ટોટલ 4 રો આવી, બરાબર. ટોટલ 4 રો આવી. બટ તમારી પાસે ફોર એક્ઝામ્પલ અહીંયા 10 રો છે અને અહીંયા તમારી પાસે 5 રો છે. તો રિઝલ્ટન્ટ જે ટેબલ આવશે એમાં કેટલી રો આવશે? 10 છે અને 5 છે એક ટેબલમાં, તો કેટલી રો આવશે? આગળ એકાદા એક્ઝામ્પલમાં મેં કીધું હતું અહીંયા 2 અને 2 હતું તો તમારી પાસે 4 રો આવી. એક ટેબલમાં 10 રો છે, બીજા ટેબલમાં તમારી પાસે 5 રો છે. તો જે રિઝલ્ટન્ટ ટેબલ આવશે એમાં કેટલી આવશે? 15. કોણ બોલ્યું? બીજા તુક્કા મારવા હોય તો શું? 30? 50 ઇઝ આન્સર, રાઈટ. મલ્ટિપ્લિકેશન થાય. બટ આ મલ્ટિપ્લિકેશન જે થાય છે એમાં શું થાય છે જો તમે ધ્યાનથી જો. હવે અહીંયા શ્રીનિવાસન જે છે ઇન્સ્ટ્રક્ટર, અહીંયા મારે જો એનો કોડ અને એનો ડેટા હોય તો આ વાળી રો મારા કામની રહે, બાકી આ રો મારા કોઈ કામની નથી. સેમ રીતે અહીંયા બી શું છે, જ્યાં જ્યાં આઈડી મેચ થતા હોય એ રો મારા કામની આવે, બાકીની બધી રો મારા માટે નકામી છે. એટલે જ્યારે બી તમે ક્રોસ પ્રોડક્ટ કરશો તો એ આખું કોમ્બિનેશન તમને આપી દેશે, પણ એમાંથી બહુ સિલેક્ટેડ કોમ્બિનેશન તમારા કામના હશે. તો એ સિલેક્ટેડ કોમ્બિનેશન જે છે એ તમારે સિલેક્ટ કરવા હોય તેના માટે આપણે વેર જે છે એ કન્ડિશન એનો યુઝ કરશું. મે બી નેક્સ્ટ સ્લાઇડ જે છે એની અંદર આપેલું હશે કે આ જે ટેબલ તમને આપ્યું હતું કે જેમાં બાકીની બધી રો નકામી છે, ખાલી એક જ રો કામની છે. કેમ એક જ રો કામની છે? અહીંયા અને અહીંયા બંને જગ્યાએ જેનો ડેટા હોય એનો જ પ્રોપર ડેટા મને મળશે. મારે બે ટેબલમાંથી કમ્બાઈન કરીને જ્યારે ડેટા લાવવો હોય તો સેમ વ્યક્તિ બંનેમાં જોઈએ. કેમ? જો 101 શ્રીનિવાસન આનું આઈડી અને નામ પણ છે, પ્લસ 101 જે છે કોડ એ CS 101 આવો સબ્જેક્ટ ભણાવે છે, એટલે મને કમ્પ્લીટ વસ્તુ મળે કે આઈડી 101 છે, નામ એનું શ્રીનિવાસન છે અને એ સબ્જેક્ટ કયો ભણાવે છે? CS 101. બટ બાકીના જે કેસ છે જેમ કે 838 તો એ કયો સબ્જેક્ટ ભણાવે છે મારી પાસે એ ડેટા નથી, તો આઈ હેવ ટુ ડ્રોપ દેટ. બીજી વસ્તુ કે આ જે સબ્જેક્ટ છે EE 200 એનો સબ્જેક્ટ કોડ છે, કયું ફેકલ્ટી છે એ છે પણ ફેકલ્ટીનું નામ નથી મારી પાસે. શોર્ટમાં કંઈક ને કંઈક ડેટા મિસિંગ હોય અને જ્યારે તમારે બધો ડેટા જોઈતો હોય કે બધો ડેટા હોવો જોઈએ જે તે એન્ટ્રીનો, ત્યારે તમારે શું કરવું પડશે? જ્યારે બંને ટેબલમાં એ મેચ થતું હોય એ વાળી જ એન્ટ્રી તમે યુઝમાં લેશો. તો અહીંયા શું થશે? 4 અલગ અલગ જે કોમ્બિનેશન થતા હતા ને
અહીંયા જો 4 કોમ્બિનેશન થતા હતા, એમાં તમારા કામનું જેમાં બધો ડેટા છે, જેમ કે ઇન્સ્ટ્રક્ટરનું આઈડી, નામ અને એ કયો કોર્સ ભણાવે છે, આ મિનિંગફુલ છે. તો તમે ખાલી એક જ સિલેક્ટ કરશો, બાકીની 3ને ડ્રોપ કરશો. એ ડ્રોપ કરવા માટે તમારે કંઈક આવો કમાન્ડ આપવો પડે કે તમે સિલેક્ટ, આ જે લાસ્ટ કમાન્ડ હતો અહીંયા, સિલેક્ટ સ્ટાર ફ્રોમ ઇન્સ્ટ્રક્ટર કોમા ટીચર્સ, કે ઇન્સ્ટ્રક્ટર અને ટીચર્સ એ બેનું કાર્ટેઝિયન પ્રોડક્ટ કરવાનું, જેટલા કોમ્બિનેશન આવે એમાંથી બધું લેવાનું, બટ એક કન્ડિશન મૂકવાની કે જ્યાં ઇન્સ્ટ્રક્ટરનું આઈડી અને ટીચર્સ ટેબલનું આઈડી મેચ થતું હોય, ખાલી મને એટલી રો જોઈએ, બાકીની રો નહીં જોઈતી. વેર જે છે એ શેના માટે યુઝ થાય? રોના ફિલ્ટરિંગ માટે, કે મારી પાસે 4 રો છે, મારે એક જ રોનું કામ છે, તો કઈ રો? જ્યાં આ કન્ડિશન મેચ થતી હોય, રાઈટ? તો અહીંયા શું થશે, જ્યારે તમે આવું લખશો ત્યારે આ બાકીની 3 ડિલીટ થઈ, તમને ખાલી એક જ રો મળશે. ક્લિયર? કે ક્રોસવાળું કઈ રીતે યુઝ કરશો. અને હવે નેક્સ્ટ જે છે કે એક્ઝેક્ટલી તમે કઈ રીતે કામ કરો છો. હવે અહીંયા આ જે ક્વેરી આપેલી છે, નીચેવાળી ક્વેરી, એ સમજી મને કહેજો શું કર્યું છે. સિલેક્ટ નેમ કોમા કોર્સ આઈડી ફ્રોમ ઇન્સ્ટ્રક્ટર કોમા ટીચર્સ. તો આ ઇન્સ્ટ્રક્ટર અને ટીચર્સ આ શું છે? એ બે ટેબલના નામ છે. આ વસ્તુ દિમાગમાં ફિટ થતું થઈ જવું જોઈએ. ફ્રોમની આગળ જે લખ્યા છે નામ, આ બંને શું છે? ટેબલના નામ છે, ઇન્સ્ટ્રક્ટર અને ટીચર્સ. સિલેક્ટની આગળ જે લખ્યા છે નેમ અને કોર્સ આઈડી, આ શેના નામ છે? નેમ અને કોર્સ આઈડી એ શેના નામ છે? રો કે કોલમ? કોલમ્સ, રાઈટ? નામવાળી કોલમ અને કોર્સ આઈડીવાળી કોલમ. મારે 2 જ કોલમ જોઈએ છે, મારી પાસે મલ્ટિપલ 4 કોલમ અવેલેબલ છે. જો અહીંયા જોશો તો અહીંયા કેટલી કોલમ અવેલેબલ છે? 1 2 3 4 છે. બટ વોટ આઈ એમ ઇન્ટરેસ્ટેડ કે નામ શું છે અને સબ્જેક્ટ કોણ છે. નોર્મલી હ્યુમન અન્ડરસ્ટેન્ડિંગ પ્રમાણે શું છે કે આ ફેકલ્ટી કયો સબ્જેક્ટ ભણાવે છે, કે મિલવ ડબગર DBMS, આવું યુઝ છે. મારું આઈડી શું છે એનાથી તમને કોઈ લેવા દે કે આઈડી મારું શું છે? તો સેમ રીતે સિલેક્ટ નેમ કોમા કોર્સ આઈડી ફ્રોમ ઇન્સ્ટ્રક્ટર કોમા ટીચર્સ. હવે અહીંયા કન્ડિશન શું આપેલી છે? વેર ઇન્સ્ટ્રક્ટર ડોટ આઈડી ઇઝ ઇક્વલ્સ ટુ ટીચર્સ ડોટ આઈડી. જે આપણે પહેલાં કર્યું હતું એ કે આઈડી બંનેના મેચ થવા જોઈએ, એ જ લઈશ. એટલે 4 રો આવી હતી, 4માંથી 3ને હું ડ્રોપ કરીશ અને ખાલી એક જ રો રહેશે, રાઈટ? બટ અહીંયા બીજું શું કરેલું છે? એન્ડ ઇન્સ્ટ્રક્ટર ડોટ ડિપાર્ટમેન્ટ નેમ ઇઝ ઇક્વલ્સ ટુ આર્ટ. એટલે અહીંયા એવું તમને બતાવવા માંગે છે કે તમે વેરની અંદર એક કન્ડિશન મૂકી, બટ એવું જરૂરી નથી કે દર વખતે એક જ કન્ડિશન. તમારે ફિલ્ટરિંગ કોમ્પ્લિકેટેડ હોય, કે ફોર એક્ઝામ્પલ મારે એવું ફિલ્ટરિંગ કરવું છે કે એવા સ્ટુડન્ટ્સ કે જેના 5થી ઓછા CGPA છે, પણ 80 કે 80 ખાલી એક જ છે, બરાબર? તો આઈ વોન્ટ ટુ યુઝ 2 કન્ડિશન્સ, કે CGPA લેસ ધેન 5 એન્ડ નંબર ઓફ બેકલોગ્સ ઇક્વલ ટુ 1, રાઈટ? 2 કન્ડિશનનો યુઝ થશે. જ્યારે 2 કન્ડિશન આવે ત્યારે તમે એન્ડનો યુઝ કરશો. તો અહીંયા 3 જેટલા ઓપરેશન તમને ટેકનિકલ નામ પ્રમાણે બતાવેલા છે. સૌથી પહેલું જોઈન ઓપરેશન. જોઈન ઓપરેશન એટલે શું? હવે થોડુંક દિમાગ તમે ચલાવો. આઈ વિલ ટેક અ બ્રેક. શું વાત કરી છે? આ 3 જે ઓપરેશન છે આપણે આની અંદર બધા થઈ ગયા છે. કઈ લાઈન શું કરે છે એ તમારે સમજવાનું છે. આપણી પાસે 3 કમાન્ડ છે. કયા કયા 3 કમાન્ડ છે? સિલેક્ટ છે, ફ્રોમ છે અને વેર છે. કમાન્ડ 3 જ છે. આપણે જેવી રીતે જાવા અને પાયથન ભણ્યા હતા ને, એમાં એવી રીતે અલગ અલગ કીવર્ડ ભણતા હતા કે ઇફ શું કામ કરે, એલ્સ શું કામ કરે, ફોર શું કામ કરે. એવી રીતે આપણે અહીંયા કીવર્ડ ભણીએ છીએ. કયા કીવર્ડ ભણ્યા? સિલેક્ટ, ફ્રોમ અને વેર. આ 3 કીવર્ડ છે અને એ 3ના અલગ અલગ ઓપરેશન્સ છે. તો કયું કીવર્ડ શું કામ કરે છે? જોઈન ઓપરેશન કયો કીવર્ડ કરશે? સિલેક્ટ, ફ્રોમ કે વેર? ફ્રોમ કીવર્ડ. બટ ફ્રોમ કીવર્ડ એકલો આપ્યો હોય તો નહીં. ફ્રોમની આગળ જ્યારે તમે 1થી વધારે વેલ્યુ આપી હોય, 1થી વધારે ટેબલ્સ, તો એ વખતે શું કરશે? એ જોઈન કરી આપશે, બરાબર? હવે નેક્સ્ટ છે ફિલ્ટરિંગનું કામ કોણ કરશે? કે ડિપાર્ટમેન્ટ ઇઝ ઇક્વલ્સ ટુ આર્ટ. આવું ક્યાં કરો છો તમે? વેર કન્ડિશનમાં ફિલ્ટરિંગ કરો છો. એક જ ફિલ્ટરિંગ કરવું છે કે મલ્ટિપલ ફિલ્ટરિંગ કરવું છે? વોટ એવર ફિલ્ટરિંગ યુ વોન્ટ ટુ ડુ એ તમે અહીંયા કરશો, રાઈટ? અને છેલ્લું હવે ક્લિયર છે લગભગ. સિલેક્ટ શું કરશે? પ્રોજેક્ટ કરશે. હવે સિલેક્ટ પ્રોજેક્ટ જે છે રિલેશનલ એલ્જિબ્રા જોડે થોડું કન્ફ્યુઝન છે. આપણે ખાલી કોલમ સિલેક્ટ થાય એવું યાદ રાખશું. હવે નેક્સ્ટ આવશે કે જ્યારે તમારે એક જ ટેબલનું જે છે એ કોમ્બિનેશન કરવું હોય, આવું ક્યારે કરવું હોય કે ફોર એક્ઝામ્પલ
જ્યારે મારે આવું કંઈક કરવું હોય કે ફ્રોમ ઇન્સ્ટ્રક્ટર એઝ ટી અને ઇન્સ્ટ્રક્ટર એઝ. હવે એઝ કમાન્ડ જે છે એ શું કરશે, રીનેમ કરશે કે મારે એક જ ટેબલનું મલ્ટિપલ કોમ્બિનેશન કરી એમાંથી કંઈક ડેટા લાવો છે. ક્યારે આવી જરૂર પડે, અહીંયા જો કદાચ આપ્યું હોય હાઉ ડુ યુ કમ્પેર રો વિથ અનધર એમ્બિગ્યુટી એસક્યુએલ કેન સોલ્યુશન. મે બી આની અંદર ક્લિયર નહીં થતું, આપણે સેલરી કમ્પેરિઝન ઓકે અહીંયા કરી શકીએ. રાઈટ, આ જે છે આ ક્વેરી સમજવાનો ટ્રાય કરો. શું કરે છે, સિલેક્ટ ડિસ્ટિંક્ટ ટી ડોટ નેમ ફ્રોમ ઇન્સ્ટ્રક્ટર એસ ટી અને ઇન્સ્ટ્રક્ટર એસ વેર ટી ડોટ સેલરી ઇઝ ગ્રેટર દેન એસ ડોટ સેલરી. અત્યાર સુધી જેટલી જ ક્વેરી જોઈએ એના કરતાં થોડી કોમ્પ્લિકેટેડ છે, બટ ઇટ ઇઝી. આપણે બ્રેકડાઉન કરશું એટલે સમજ પડશે. એન્ડ એસ ડોટ ડિપાર્ટમેન્ટ ઇઝ નેમ ઇઝ ઇક્વલ ટુ કમ્પ્યુટર સાયન્સ. હવે ટી ને એસ છે એને જો ભૂલી જાઓ. ફોર એક્ઝામ્પલ, હંમેશા જ્યારે આવી ક્વેરી જુઓ તો સૌથી પહેલાં અહીંયા કંઈક ચેન્જ આવ્યો. સૌથી મેજર જે ચેન્જ અત્યાર સુધી આપણે નહોતો જોયો એવો ચેન્જ ક્યાં આવ્યો, ફ્રોમની આગળ આવ્યો. ફ્રોમમાં સીધું આપણે ટેબલનું નામ લખતા હતા કે મારી પાસે ઇન્સ્ટ્રક્ટર ટેબલ છે તો હું ઇન્સ્ટ્રક્ટર લખું, બીજા ટેબલની જરૂર પડે તો કોમા કરીને બીજું ટેબલ આપું. બટ જ્યારે તમારે એકનું એક ટેબલ 2 વાર જોઈતું હોય કે એના એ ટેબલનો ખુદની જોડે ક્રોસ પ્રોડક્ટ કરવો છે અને એમાંથી તમારે વેલ્યુઝ લાવી છે, તો તમે શું કરશો, રીનેમ કરી શકો કે ક્વેરીની અંદર ટેમ્પરરીલી એને તમે રીનેમ કરીને લો કે પહેલી વાર ઇન્સ્ટ્રક્ટરનું ટેબલ હું એસ તરીકે લઈશ અને બીજી વાર ઇન્સ્ટ્રક્ટરનું ટેબલ હું ટી તરીકે લઈશ. એટલે મારી પાસે 2 અલગ અલગ એન્ટિટી આવશે. આ કઈ રીતનું છે, તમે ક્લાસ ઉપરથી ઓબ્જેક્ટ બનાવતા હતા ને કે એક ક્લાસ હોય એમાંથી તમે સ્ટુડન્ટ 1 એટલે કે ST1 પછી સ્ટુડન્ટ 2 તો ST2 બનાવો. એવી રીતે સેમ રીતે તમે શું કરી શકો, એક જ ટેબલની અલગ અલગ એન્ટિટીઝ બનાવી શકો કે એકવાર હું એને ટી તરીકે લઉં છું અને એકવાર એસ તરીકે લઉં છું. કેમ, જેથી આપણે આગળ આવું કંઈક કરી શકીએ. શું કરવું છે મારે, વેર ટી ડોટ સેલરી ઇઝ એસ ડોટ સેલરી, કે ટી ટેબલની અંદર જે સેલરી છે એને એસ ટેબલની સેલરી જોડે કમ્પેર કરીશ. અલ્ટિમેટલી બંને ટેબલ સેમ જ છે કે આ સેલરી આના કરતાં મોટી હોય અને એસ ડોટ ડિપાર્ટમેન્ટ નેમ ઇઝ ઇક્વલ ટુ કમ્પ્યુટર. હવે અહીંયા એસ ડોટ ભૂલી જાઓ તો આ શું કહેવા માગે છે, ખાલી કમ્પ્યુટર સાયન્સ ડિપાર્ટમેન્ટ જે છે એ હોવો જોઈએ. મને જે બી રિટર્નમાં મળે એનો ડિપાર્ટમેન્ટ શું હોવો જોઈએ, કમ્પ્યુટર સાયન્સ. રાઈટ, હવે જે સ્લાઇડમાં તમને દેખાડ્યું છે એનાથી મને સમજીનો કહો કે શું કરવા માગે છે. ક્વેરીને ભૂલી જાઓ, સ્લાઇડમાં જે પિક્ચર બતાવ્યું છે એમાંથી સમજવાનો ટ્રાય કરો કે શું કરતું લાગે છે. શું કર્યું છે, ધીસ ઇઝ અબાઉટ ઓબ્ઝર્વેશન. આ ઓબ્ઝર્વેશન કરીને એમાંથી આઈડિયા ફિગર આઉટ કરવું, આ તમારે કોમ્પિટિટિવ એક્ઝામ્સમાં ઘણી બધી જરૂર પડશે. વેન એવર કંપની હાયર્સ એ એપ્ટિટ્યૂડ ટેસ્ટ ને એ બધું લેતી હોય છે, એની અંદર તમને કંઈક પિક્ચર્સને આપેલું હોય, પેટર્ન આપેલી, યુ હેવ ટુ ફિગર આઉટ યોર સેલ્ફ કે એની અંદર શું થઈ રહ્યું છે એક્ઝેક્ટલી. તમને કોઈએ સમજાવ્યું ના હોય તો બી શું કર્યું છે આમાં, એકદમ સિમ્પલ છે, ક્લિયર છે પિક્ચર. આમ તો જો ધ્યાનથી જોવો તો કમ્પ્યુટર સાયન્સ ડિપાર્ટમેન્ટનું ફિલ્ટર તો માર્યું, દેટ ઇઝ ડિફરન્ટ થિંગ, એ અહીંયા કર્યું. આ 2 પિક્ચરમાં શું તમને ડિફરન્ટ લાગે છે, એક જ ડિફરન્ટ છે. શું ડિફરન્ટ છે, એક જ એન્ટ્રી જતી રહી છે, કઈ એન્ટ્રી ગઈ છે, સિંગ 50K જતું રહ્યું છે. અહીંયા નીચે લાઈન લખેલી છે, ફાઇન્ડ ઇન્સ્ટ્રક્ટર્સ અર્નિંગ મોર દેન એટલીસ્ટ 1 CS પ્રોફેસર્સ. કે મારી પાસે શું કરવું છે, શોર્ટમાં આ જે ક્વેરી છે એ તમને શું કરી આપે છે, કમ્પ્યુટર સાયન્સ ડિપાર્ટમેન્ટમાં જે બિચારા પ્રોફેસરને સૌથી ઓછી સેલરી મળતી હોય એનો ડેટા કાઢી નાખવાનો, બાકીના બધા પ્રોફેસરનો ડેટા રાખવાનો. ગોટ ઇટ? તો મારી પાસે અહીંયા 3 પ્રોફેસરનો ડેટા હતો. મારે એવું કરવું છે કે ઇન્ટરનલી એમની સેલરીનું એકબીજા જોડે કમ્પેરિઝન કરવું છે. જ્યારે મારે ટેબલની એક રોનું બીજી રો જોડે કમ્પેરિઝન કરવું છે ત્યારે મારે આવું કંઈક કરવું પડશે કે એના એ ટેબલને હું ટી અને એસ આવા 2 નામથી લઈશ. જ્યારે ટેબલની એક રોને બીજી રો જોડે મારે કમ્પેરિઝન કરવું હોય 1 by 1 કે આમની સેલરી એની આની જોડે કમ્પેર કરું, આની જોડે કમ્પેર કરું, આની જોડે કમ્પેર કરું. ફોર એક્ઝામ્પલ, કેટ્સ, બ્રાન્ડ અને સિંગ, આ 3ની સેલરી મારે 80K 90K જોડે, 80K 50K જોડે, ધેન 90K 50K જોડે આવા અલગ અલગ કમ્પેરિઝન ઇન્ટરનલી કરવા હોય ત્યારે મારે શું કરવું પડશે, એના અને એના ક્રોસ પ્રોડક્ટ કરવા પડશે અને પછી મને મેં સેલરીવાળી 2 કોલમ મળશે અને એ 2 કોલમનું એકબીજા જોડે હું કમ્પેરિઝન કરી શકીશ. ગોટ ઇટ? જ્યારે રોનું
ઇન્ટરનલી ટેબલની અંદર ને અંદર અલગ અલગ રો જોડે મારે કમ્પેરિઝન કરવું હોય ત્યારે મારે આવું કંઈક કરવું પડશે. આ શું કર્યું છે? એઝ કીવર્ડ શું કરે છે? એઝ કીવર્ડ શું કરે છે? એઝ કીવર્ડ ઇઝ સિમ્પલ કે ટેમ્પરરીલી એનું રીનેમ કરી આપશે કે મારી ક્વેરીની અંદર હું એ ઇન્સ્ટ્રક્ટર ટેબલ છે એને ટી તરીકે બોલાવીશ અને બીજું જે ટેબલ છે એની બીજી કોપી એને એસ તરીકે લઈશ. એટલે એક ટેબલ હતું મારી પાસે જેન્યુઅન, એની એક કોપી બનાવી અને મેં નામ આપ્યું ટી, બીજી કોપી બનાવી અને નામ આપ્યું એસ. હવે મારી પાસે બે સેપરેટ ટેબલ થઈ ગયા અને હવે હું એકબીજા જોડે કમ્પેર કરી શકું. રાઈટ? હવે નેક્સ્ટ જે છે સુપરવાઇઝર ઓફ સુપરવાઇઝર. આ વાળું જે એક્ઝામ્પલ છે આને સમજવાનો ટ્રાય કરીએ. આપણે માઇન્ડમાં ક્વેરીઝ જે છે કઈ રીતે ફોર્મ્યુલેટ થાય એ થોડું શીખવાનું છે. સૌથી પહેલાં ક્વેરી જુઓ. પહેલાં જેવું થોડું કંઈક કર્યું હશે, થોડું અલગ છે, બટ અહીંયા બી કન્સેપ્ટ સેમ છે કે ટેબલની અંદર ને અંદર કમ્પેરિઝન કરવું છે. સિલેક્ટ ટી ડોટ સુપરવાઇઝર ફ્રોમ એમ્પ્લોય સુપરવાઇઝર ટેબલ. આ જે ટેબલ છે એમ એઝ એસ અને એમ્પ્લોય સુપરવાઇઝર ટેબલ એઝ ટી. એકનું એક ટેબલ પહેલાં જેવું જ કર્યું છે, જે રીતે ઇન્સ્ટ્રક્ટર ટેબલ એને એસ અને ટી નામ આપ્યા હતા. અહીંયા સેમ રીતે આ જે ટેબલ છે એને એસ અને ટીમ નામ આપ્યા. વેરમાં કન્ડિશનમાં શું કર્યું છે? હવે કન્ડિશન મેઇન સમજવાની છે, જો સમજી શકો તો. વેર એસ ડોટ પર્સન ઇઝ ઇક્વલ્સ ટુ બોબ એન્ડ એસ ડોટ સુપરવાઇઝર ઇઝ ઇક્વલ્સ ટુ ટી ડોટ પર્સન. ડિસ્કસ ઇટ જો ના ખબર પડતી હોય તો. જે બી બોર્ડ ઉપર પિક્ચર આપેલું છે એમાંથી ફિગર આઉટ યોર સેલ્ફ કે આ શું કરવા માગે છે. કોઝ જ્યારે બી ક્વેરીઝ લખવી હશે તો પ્રોબ્લેમ ઉપરથી કઈ રીતે મારે ફોર્મ્યુલેટ કરી ક્વેરી એ તમારે સમજવું પડશે. 1, 2, 3 પોઈન્ટ સમજો અને આ જે છેલ્લો પોઈન્ટ છે આ તો તમને ખબર પડી ગઈ હશે કે એસ વાળું જે ટેબલ છે એમાં પર્સનનું નામ બોબ આવે એ લઈ લેવાનું. આ વાળામાં થોડું કદાચ કન્ફ્યુઝન થાય. એમાં બાકીના 3 સ્ટેપ સમજશો તો ખ્યાલ આવી જશે. એસ વાળા ટેબલમાં જે સુપરવાઇઝરનું નામ છે ટી વાળા ટેબલમાં પર્સનનો હોય. એ બરાબર, પણ એનાથી થશે શું? રિઝલ્ટન્ટ ટેબલ મને શું મળશે? વોટ આઈ વોન્ટ ઇઝ એઝ અ આન્સર, જ્યારે આવી ક્વેરી રન કરીશ તો મને રિઝલ્ટન્ટ ટેબલ શું મળશે? વન ટુ થ્રી તમને શું કહેવા માંગે છે એ સમજો એટલે ખ્યાલ આવી જશે લગભગ. પહેલા તો ટેબલમાં શું આપ્યું છે જો, પર્સન બોબ, પર્સન એલિસ. બોબનો સુપરવાઇઝર એલિસ છે, એલિસ જે છે એનો સુપરવાઇઝર ડેવિડ છે. રાઈટ? અહીંયા આપેલું છે બોબનું સુપરવાઇઝર એલિસ, એલિસનું સુપરવાઇઝર ડેવિડ. રાઈટ? આ આપેલું છે. હવે અહીંયા સ્ટેપ્સ લખેલા છે. સ્ટાર્ટ એટ બોબ, ફાઇન્ડ એલિસ એઝ અ સુપરવાઇઝર. પછી નેક્સ્ટ શું આપેલું છે? ટેક રિઝલ્ટ એટલે કે એલિસ મેચ ટુ પર્સન કોલમ, ફાઇન્ડ સુપરવાઇઝર ડેવિડ. હવે આ જે કોલમ છે આની અંદર એસ ડોટ સુપરવાઇઝર ઇઝ ઇક્વલ્સ ટુ ટી ડોટ પર્સન. તો એસ ડોટ સુપરવાઇઝર, સૌથી પહેલાં તો એસ ડોટ પર્સન તરીકે આપણે કોને સિલેક્ટ કર્યો કે કોનો સુપરવાઇઝર શોધવાનો આપણે ટ્રાય કરીએ છીએ? બોબનો સુપરવાઇઝર શોધવાનો ટ્રાય કરીએ છીએ. હવે બોબનો સુપરવાઇઝર જે છે મને ટેબલમાંથી તો મળી જશે. કોણ છે? એલિસ છે. હવે જે મેં બીજી કોપી બનાવી એમાં હું પર્સનવાળા જે છે એની જોડે કમ્પેર કરીશ કે એલિસ કોણ છે. શોર્ટમાં એવું છે કે આખી લિંક મારે લાવવાની છે કે કોનું સુપરવાઇઝર કોણ છે, કોનું સુપરવાઇઝર કોણ છે. આખું કમ્પ્લીટ ટેબલ જ્યારે મારે પ્રિન્ટ કરવાનું હોય ત્યારે હું શું કરીશ કે એનું સુપરવાઇઝરને પર્સન જોડે કમ્પેર કરીશ. તો આનાથી મને રિટર્નમાં શું હશે? બોબનું સુપરવાઇઝર એલિસ છે અને એલિસનું સુપરવાઇઝર ડેવિડ છે. આવું રિટર્નમાં મળશે. થોડુંક ફર્સ્ટ ટાઈમ જોશો તો કદાચ કોમ્પ્લિકેટેડ હશે, બટ લેબમાં પ્રેક્ટિસ કરશો તો થઈ જશે. સો એસક્યુએલની અંદર લેબ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. લેબ ઉપર થોડું ફોકસ વધારે કરજો. હા, હવે નેક્સ્ટ જે છે કે મને જ્યારે ડેટાબેઝમાં એક્ઝેક્ટ નહીં ખબર, આવું આપણે ફ્રિકવન્ટલી યુઝ કરતા હોય છે ડે ટુ ડે લાઈફમાં, તમને ખ્યાલ હોય તો, કે મેં મારા ભાઈબંધ જોડે શરત લગાવી હતી કે આવું કંઈક થાય તો એણે મને 1000 રૂપિયા આપવાના અને હું હારું તો મારે એને આપવાના. બટ હવે પછી શરત લગાવ્યા પછી એ ફરી ગયો, પણ અમે શરત વોટ્સએપમાં લગાવી હતી કે આવું કંઈક હતું. તો હું શું કરીશ? પ્રૂફ શોધશું ને, બધાને ટેવ હશે વોટ્સએપમાં પ્રૂફ શોધીને લઈને આપીએ, જો આવું લખ્યું હતું, કોઈકે કર્યું હશે.
તો મને એક્ઝેક્ટ નહીં યાદ હોય પણ મને કંઈક યાદ હશું કે 1000 રૂપિયાની વાત થઈ હતી. તો હું શું કરીશ, વોટ્સએપમાં જઈશ, સર્ચમાં લખીશ 1000, રાઈટ. પછી કંઈક નહીં મળે તો હું 1 0 ઓછો કરીને કે મને કદાચ 100 રૂપિયાની શરત લગાવી અને 1000 યાદ થઈ ગયો કારણ કે હું જીત્યો, રાઈટ. તો આવું કંઈક થયું હોય તો હું શું કરીશ, 1 0 ઓછો ટ્રાય કરીને કરી જઈશ. આવું કંઈક કરીએ. યુટ્યુબમાં કોઈ બી સોંગ સર્ચ કરવું હોય તો આખું આપણે નામ ટાઇટલ જે છે પ્રોપરલી નહીં લખતા, કંઈક આસપાસ લખીએ એનું રિઝલ્ટ મળી જાય. તો આપણો ડેટાબેઝ બી એ વસ્તુ સપોર્ટ કરવો જોઈએ કે મને એક્ઝેક્ટ નામ નહીં ખબર, મને એવું ખબર છે કે એ નામમાં DAR આવતું હતું. હવે એક્ઝેક્ટ મને યાદ નહીં કે કોઈ ટેકનિશિયન આવ્યો તો કોલેજમાં કંઈક કામ કરવા, બટ એના નામમાં DAR આવતું હતું. હવે શું આવતું હતું મને નહીં યાદ. હવે ફોન બુકમાં ઘણી વાર એવું થાય કે કોન્ટેક્ટ સેવ કર્યો, હવે નામ નહીં યાદ આવતું. તો એ વખતે શું કરશું, હું DAR સર્ચ કરીશ, પછી થોડું ઘણું મારા માઇન્ડમાં ટ્રિગર થશે કે હા આ હતો, રાઈટ. આવું કંઈક કરવું હોય તો એના માટે આપણી પાસે લાઇક કરીને કીવર્ડ આવે છે. આપણે એક કીવર્ડ એડ કરીએ છીએ. એટ ધ એન્ડ ઓફ લેક્ચર આઈ વિલ આસ્ક યુ કે કેટલા કીવર્ડ આપણે આજે જોયા. હવે નેક્સ્ટ જે કીવર્ડ આવ્યો, આની પહેલાંની સ્લાઇડમાં કયો નવો કીવર્ડ હતો? ફર્સ્ટ ઓફ ઓલ આની પહેલાંની જે 2 સ્લાઇડ છે એમાં એક નવો કીવર્ડ જોયો હતો, એસ કીવર્ડ શેના માટે છે? રીનેમ કરવા માટે, ટેમ્પરરીલી ટેબલને રીનેમ કરવા માટે. અહીંયા કયો કીવર્ડ આવ્યો? લાઇક કીવર્ડ આવ્યો. લાઇક કીવર્ડ અને એક નોટેશન આવ્યું પર્સન્ટેજ, કે લાઇક પર્સન્ટેજ DAR, જે મેં અહીંયા વાત કરી લઈએ કે મેચિસ એનીથિંગ એન્ડિંગ વિથ DAR, કે જ્યાં જ્યાં પર્સન્ટેજ લખ્યું છે ત્યાં ગમે તે આવી શકે, ગમે તેટલી લેન્થની સ્ટ્રિંગ આવી શકે. ત્યાં 1 કેરેક્ટર બી આવી શકે, 1000 કેરેક્ટર બી આવી શકે, અથવા તો આખું સેન્ટેન્સ બી આવી શકે. ગોટ ઇટ? જ્યાં પર્સન્ટેજ લખ્યો છે ત્યાં હું શું કરી શકું, ત્યાં ગમે તે આવી શકે, મને એ બધા રિઝલ્ટ આપશે. બટ મેં આ જે સર્ચ કરવું છે ક્યાં લખ્યું છે અને પર્સન્ટેજ ક્યાં લખ્યું છે એ ડિપેન્ડ કરશે. જ્યારે હું પર્સન્ટેજ DAR લખું છું તો શું થશે, એટલા નામ જે બધા DAR થી એન્ડ થતા હોય એ મને રિટર્નમાં મળશે. ગોટ ઇટ? એ બધા નામ જેનું એન્ડ, કોના નામ DAR થી એન્ડ થતા હોય જનરલી? તમને જો યાદ હોય તો DAR, દર, પરમિંદર, ગુરિંદર, સુરિંદર. યુ ગોટ ધ આઈડિયા. પંજાબી પાછળ DAR થી એન્ડ થાય. તમને ખ્યાલ હોય કોઈ કોમેડી સિરિયલ આ ખીચડી કે એવું કંઈક આવતું હતું, જોયું હોય તો એક ફેમિલી છે, એ ફેમિલીમાં બધાના નામ પરમિંદર. કોઈ બૂમ મારે પરમિંદર એટલે પછી 10ની લાઈન હાજર થાય. જો ના જોઈએ તો આઈ મોસ્ટ રિકમેન્ડ, ખીચડી કરીને એક સિરિયલ આવતી હતી સ્ટાર ઉપર, હોટસ્ટારમાં તમને મળી જશે. જેણે નહીં જોઈ, ઇટ ઇઝ મસ્ટ વોચ, એકદમ લાઇટ કોમેડી છે. ઓકે, હવે નેક્સ્ટ અહીંયા પર્સન્ટેજ DAR પર્સન્ટેજ. ઓકે, એની પહેલાં આપણે જોવું જોઈએ પર્સન્ટેજ DAR લખ્યું છે તો એનું એક એક્ઝામ્પલ શું આવી શકે? મજુમદાર. પરમિંદર બી આવી શકે, સુરિંદર બી આવી શકે, ગુરિંદર બી આવી શકે, બટ જેની પાછળ DAR આવતો એ બધા આવે. આગળ જે બી કેરેક્ટર્સ છે એ બદલાઈ શકે. હવે નેક્સ્ટ છે કે DAR આગળ આવ્યો, બટ પાછળ પર્સન્ટેજ આપ્યો. મતલબ DAR થી સ્ટાર્ટ થતા પાછળ ગમે તે આવી શકે. એનું એક એક્ઝામ્પલ કદાચ તમે જોયું. કયું છે? લખ્યું છે સ્લાઇડ પર, ડાર્વિન, ચાર્લ્સ ડાર્વિન, જો કદાચ ખબર હોય તો. હવે મને એવું ખ્યાલ છે કે આગળ નહીં પાછળ નહીં પણ આખી સ્ટ્રિંગમાં, આખા નામમાં ક્યાંય બી DAR આવતો હતો. તે કેસમાં હું શું કરીશ, આગળ બી પર્સન્ટેજ ને પાછળ બી પર્સન્ટેજ. તો સરદાર બી આવશે, સરદારની બી આવશે, સરદાર પછી પાછળ NI, બરાબર? કોઈ બી આવી શકે. યુ ગોટ ધ આઈડિયા? લાઇક કીવર્ડ જે છે એ શેના માટે આવશે? લાઇકની જોડે બીજું એક કોમ્બિનેશન અહીંયા નથી આપેલું. ઓકે, લાઇકની જોડે બીજું એક કોમ્બિનેશન આવે છે, એને હું વર્બલી કહી દઉં છું, સ્લાઇડમાં ક્યાંક તો આવતું હશે. પર્સન્ટેજની જગ્યાએ બીજું આવે અંડરસ્કોર. અંડરસ્કોર બી આવે. જેવી રીતે પર્સન્ટેજ જે છે એમાં શું થાય કે ગમે તેટલા કેરેક્ટર્સ આવે ઇટ કેન મેચ. પણ અંડરસ્કોર જે છે એમાં તમે શું કરશો, જેટલા કેરેક્ટર તમને એક્સપેક્ટેશન છે એટલા કેરેક્ટરનું અંડરસ્કોર આપશો. કે મને એવું ખ્યાલ છે કે મારે ફોર એક્ઝામ્પલ સરદાર આવું જોઈએ છે, બરાબર? તો મને ખ્યાલ છે કે આગળ કંઈક એવું નામ હતું કે 3 કેરેક્ટર આવતા હતા. તો હું શું કરીશ, 3 અંડરસ્કોર, 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 પાછળ DAR. લાઇક પછી શું આવશે? અંડરસ્કોર, 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 DAR. મતલબ એક બ્લેન્ક, જે ખાલી જગ્યા આવે ને, ફિલ ઇન ધ બ્લેન્ક્સ, અંડરસ્કોર ઇઝ બ્લેન્ક. તો બ્લેન્કમાં એક કેરેક્ટર, બ્લેન્કમાં એક કેરેક્ટર, બ્લેન્કમાં એક કેરેક્ટર. હવે અલગ અલગ કેરેક્ટર્સ આવી શકે, બટ આમાં અને પર્સન્ટેજમાં શું ફરક છે? અંડરસ્કોર અને પર્સન્ટેજમાં શું ફરક છે? પર્સન્ટેજમાં મલ્ટિપલ કેરેક્ટર્સ,
યુ ડોન્ટ નો વેરિયેબલ કેરેક્ટર્સ આવી શકે. અંડરસ્કોરમાં એક કેરેક્ટર માટે એક અંડરસ્કોર, ખાલી આટલો ફરક છે. એકાદું એક્ઝામ્પલ આવશે એમાં આપણે જોઈ શકશું. હવે નેક્સ્ટ જે છે કે ઓર્ડરિંગ કરવું હોય, દર વખતે ડેટા તમને રેન્ડમલી આવીને ટેબલ મૂકી દે એવું ના ચાલે. મારે એવી રીતે ફિલ્ટરિંગ કરવું છે કે આ ક્લાસની અંદર નંબર ઓફ એક્ટિવ બેકલોગ્સ કેટલા છે એનાથી મારે શોર્ટ કરવું છે ડિસેન્ડિંગ ઓર્ડરમાં. એસેન્ડિંગ ડિસેન્ડિંગ ઓર્ડર બધાને ક્લિયર હશે, ચડતો ક્રમ ઉતરતો ક્રમ, બરાબર. 1 2 3 4 5 ઇઝ એસેન્ડિંગ ઓર્ડર અને 5 4 3 2 1 ઇઝ ડિસેન્ડિંગ ઓર્ડર. જો મારે નંબર ઓફ કેટીથી મતલબ મારે એવા સ્ટુડન્ટની મતલબ ફિલ્ટરિંગ કરવું છે કે લિસ્ટ જોઈએ છે કે જેના મોસ્ટ ચાન્સીસ છે ડિટેન્શન થવાના, જે છે એમને આવતું હશે દિમાગમાં, તો હું શું કરીશ, ડિસેન્ડિંગ ઓર્ડરમાં કરીશ કે એસેન્ડિંગ ઓર્ડરમાં બેકલોગ્સને? ડિસેન્ડિંગ ઓર્ડરમાં, કે સૌથી પહેલાં હાઈએસ્ટ જેનો રેકોર્ડ આમ એસ્ટેબ્લિશ થઈ ગયો છે એ કોણ છે, સૌથી પહેલું એ નામ જોઈએ, પછી સેકન્ડ કોણ છે કોમ્પિટિશનમાં. તો એવું કંઈક કરવું હોય તો એના માટે આપણે કીવર્ડ છે ઓર્ડર બાય. હવે નવા કીવર્ડ આવ્યા ઓર્ડર બાય, અને પછી એએસસી સ્ટેન્ડ્સ ફોર એસેન્ડિંગ, અને ડિસેન્ડિંગ માટે શું હશે, ડીએએસસી. એસેન્ડિંગ ઓર્ડરમાં કરવું હોય તો એએસસી લખવાનું, ડિસેન્ડિંગ ઓર્ડરમાં કરવું હોય તો ડીએએસસી લખવાનું. પણ ખાલી જો હું એવું લખું કે ઓર્ડર બાય નેમ, તો એ શું કરશે? વોટ ડુ થિંક, એસેન્ડિંગ ઓર્ડરમાં કે ડિસેન્ડિંગ ઓર્ડરમાં? ઓર્ડર બાય નેમ, ખાલી એટલું લો, બાય ડિફોલ્ટ એસેન્ડિંગ કરશે. કારણ કે એસેન્ડિંગ આપણા માટે જનરલી હોય કે નંબર્સ છે, નામ છે, બધું જનરલી વી પ્રિફર કે એસેન્ડિંગ ઓર્ડરમાં આવે. પહેલાં ઝેડ વાળું પછી એ વાળું આવે, એના કરતાં A to Z વી પ્રિફર જનરલી. તો જ્યારે બી તમે તમારી પ્રાયોરિટી નહીં આપો તો એ શું થશે, એસેન્ડિંગ ઓર્ડરમાં આપશે. બટ વેન વી વોન્ટ, આપણો જે કેસ હમણાં લીધો કે નંબર ઓફ એક્ટિવ બેકલોગ્સ, તો એ કેસમાં મારે ડિસેન્ડિંગ ઓર્ડરથી કરવું હોય તો ઓર્ડર બાય નેમ કોમા એસેન્ડિંગ. હવે આમાં એવું જરૂરી નથી, તમને જો ખ્યાલ હોય તો એક્સેલની અંદર આપણે એક જ કોલમને ફિલ્ટર આઉટ કરી શકીએ, બટ અહીંયા ડેટાબેઝ છે, ઇટ ઇઝ કોમ્પ્લેક્સ સોફ્ટવેર જે આપણી ડિઝાઇન નીડ પ્રમાણે બનાવેલું છે. તો એમાં આપણે મલ્ટિપલ કોલમ્સને એક સાથે સોર્ટિંગ કરી શકીએ. કે સૌથી પહેલાં મારે શું કરવું છે કે આપણે હમણાં જે એક્ઝામ્પલ લીધું હતું એનું જોઈએ કે એક્ટિવ બેકલોગથી હું ફિલ્ટર કરું છું, બટ એવા 3 બંદા આવ્યા કે જેની એક્ટિવ બેકલોગ 6 6 6 થઈ. હવે એની પછી એ 6 વાળા જે છે, તો જે રિઝલ્ટ આવ્યું એમાં હવે મારે જે શોર્ટ કરવું છે તો કઈ રીતે શોર્ટ કરીશ, એનરોલમેન્ટ નંબરથી ફોર એક્ઝામ્પલ, કે એનરોલમેન્ટ નંબરથી. તો પહેલાં હું શું કરીશ, CGPAથી ડિસેન્ડિંગ ઓર્ડરમાં શોર્ટ કરીશ અને એનરોલમેન્ટ નંબરથી એસેન્ડિંગ ઓર્ડરમાં શોર્ટ કરીશ. તો તમે બંને જે છે એને આપી શકો, ઓર્ડર નેમ, ઓર્ડર બાય નેમ, કોમા કરીને ડાયરેક્ટલી લખી દો તો બંનેને એસેન્ડિંગ ઓર્ડરમાં કરશે. અથવા તો કોમા કરીને એવું લખો કે ઓર્ડર બાય નેમ એસેન્ડિંગ કોમા CGPA ડિસેન્ડિંગ, કંઈ બી લખો. તમારે જે વેમાં કરવું હોય, પહેલું જેનું ફિલ્ટરિંગ કરવું હોય, ઓર્ડરિંગ કરવું હોય એ પહેલાં લખશો, એના પછી નેક્સ્ટ બીજું લખશો, એના પછી નેક્સ્ટ ત્રીજું લખશો. એવું કંઈક તમે કરી શકો. અહીંયા ગ્રાફિકલી તમને આપેલું છે કે નોર્મલી રેન્ડમ ઓર્ડરમાં હોય, તમે જ્યારે નેમને આ રીતે કરશો તો આ રીતે ડિસેન્ડિંગ થઈ જશે. અને મલ્ટી લેવલ મતલબ પહેલાં ડિપાર્ટમેન્ટ વાઇઝ કરે અને પછી સેલરી વાઇઝ કરે. અહીંયા એક્ઝામ્પલ એવું આપેલું છે કે કોલેજના ફેકલ્ટીનો ડેટાબેઝ છે, તો બધા ફેકલ્ટીને પહેલાં ડિપાર્ટમેન્ટ વાઇઝ ઓર્ડરિંગ કરશે અને એ ડિપાર્ટમેન્ટમાં હાઈએસ્ટ સેલરી કોણ લે છે એ સૌથી પહેલાં એ રીતે ડિસેન્ડિંગ ઓર્ડરમાં કરશે. નેક્સ્ટ પેજિનેશન, વર્ડ સાંભળેલું છે આવો, પેજિનેશન? તમે એનાથી ફેમિલિયર હશો, તમે યુઝ કરેલું હશે બટ નામ નહીં ખબર હોય. જ્યારે બી આપણે કોઈ બી જગ્યાએ સર્ચ કરીએ, અમુક જગ્યાએ ક્યાં આવતું હોય છે મોસ્ટલી, અમુક વેબસાઇટમાં, હવે મને એક્ઝેક્ટલી યાદ નહીં આવતું કારણ કે ઘણા બધા હવે ઇન્ફાઇનાઇટ સ્ક્રોલ આપતા હોય છે, કે એટ અ સેમ ટાઈમ તમને અમુક જ રિઝલ્ટ આપશે કે 10 રિઝલ્ટ, 50 રિઝલ્ટ, પછી તમારે નેક્સ્ટ પેજ ઉપર જવું પડે, પછી તમારે નેક્સ્ટ પેજ ઉપર જવું પડે, નીચે પેજ નંબર આવે કે નેક્સ્ટ પેજ, પ્રીવિયસ પેજ. કોઈને યાદ છે એક્ટિવ વેબસાઇટ? મને યાદ છે, પણ હું જે વેબસાઇટ વાપરું એ તમે નહીં વાપરતા હોય. તો ઘણી બધી જે વેબસાઇટ છે એમાં તમે જ્યારે સર્ચ કરો તો તમને એક સામટાએ 50 રિઝલ્ટ બતાવશે, અથવા તો 10 રિઝલ્ટ બતાવશે, અથવા તો 100 રિઝલ્ટ બતાવશે એક પેજમાં, પછી નેક્સ્ટ પેજમાં આવશે. તો સેમ વે અહીંયા બી આપણે એવું કરી શકીએ છીએ. અને અહીંયા કરવા માટે શું છે કે અલગ અલગ એક્ઝામ્પલ આવતા હોય છે. આ 3 ક્વેરી વાંચવાનો ટ્રાય કરો, શું કર્યું છે.
વી હેવ જસ્ટ 3 મિનિટ્સ, હું જ કહી દઉં, તમે ટાઈમ કાઢી દેશો. બેઝિકલી એવું કર્યું છે કે ટોપ 10, બરાબર, લિમિટ વિથ 10 અથવા તો ફર્સ્ટ 10. હવે 3 અલગ અલગ જે આપણે ડાયલેક્ટ્સ, ટેકનિકલ વર્ડ વાપર્યો, ડાયલેક્ટ્સ, લહેકો, કે ગુજરાતી છે અલગ અલગ રિજનમાં અલગ અલગ રીતે બોલાય. તેવી રીતે એસક્યુએલમાં થોડું આ લોકોએ ચેન્જીસ કર્યું છે, યુનિવર્સલ લેંગ્વેજ છે. બટ મારા એસક્યુએલ વાળાને એવું થયું કે હું આ રીતે આપીશ. પછી બીજી જે છે ઓરેકલ કંપની એને ડિસાઇડ કર્યું કે આ રીતે આપીશ. અને સ્ટાન્ડર્ડ જે એસક્યુએલ છે એમાં કંઈક આ રીતે ડિસાઇડ થયું હતું. તો આપણે એસક્યુલાઇટ વાપરીએ છીએ એમાં આ કામ કરશે, અને બાકી જો તમે અલગ ડેટાબેઝ વાપરો તો આ થશે. શોર્ટમાં તમારે બધો ડેટા નહીં જોઈએ તો તમારે ચંકમાં જોઈએ છે કે પહેલી 10 વેલ્યુ આપે, પછી બીજી 10 વેલ્યુ આપે, એવું કંઈક તમારે કરવું હોય તો તમે કરી શકો છો. અને ઓકે, વી હેવ લોટ મેની સ્લાઇડ્સ, આઈ ગેસ વી વોન્ટ બી એબલ ટુ કમ્પ્લીટ. ખાલી એક જે લાસ્ટ છે એને જોઈને આપણે રેપઅપ કરીએ. અહીંયા શું કરેલું છે કે તમે આવી રીતે બી લખી શકો આ સેમ ક્વેરી કે વેર સેલરી ઇઝ ગ્રેટર દેન 90,000 એન્ડ સેલરી ઇઝ લેસ દેન 10,000. આવું લખો એની જગ્યાએ ડાયરેક્ટલી આવું લખો એ તે કોમ્પેક્ટ થઈ જાય. કે તમને એક નવો કીવર્ડ આવ્યો, બિટવીન કીવર્ડ, કે વેર સેલરી બિટવીન 90,000 એન્ડ 1 લાખ. બે અલગ અલગ કમ્પેરિઝન કરો એની જગ્યાએ ડાયરેક્ટલી બિટવીનથી તમે એનું યુઝ કરી શકો છો. બીજી વસ્તુ, જ્યારે તમારી પાસે મલ્ટિપલ ઓપ્શન્સ હોય કે આ અથવા તો આ અથવા તો આ કોઈ પણ એક હોય એ ડેટા મને જોઈએ, જેમ કે ડિપાર્ટમેન્ટ બરાબર CS હોય, બાયો હોય, મિકેનિકલ હોય, તો એને તમે આવી રીતે સિમ્પલી લખી શકો વેર ડિપાર્ટમેન્ટ ઇન, પછી આખું ટપલ આપી દેવાનું કે આ જેટલી વેલ્યુઝ આપેલી છે એમાંથી કોઈ બી વેલ્યુ જે છે એને તમારે કરવી હોય તો કરી શકો. આઈ ગેસ આટલે સુધી રાખીએ. ટાઈમ ઇઝ અપ.